જામનગરના મહાસન્માન પુરસ્કારમાં આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત અભિવાદન કરીએ છીએ। જામનગર એક એવું શહેર જ્યાં ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, ઉદ્યોગ છે, રમતગમત છે અને સૌથી મોટી વાત અહીં પ્રતિભાની કોઈ કમી નથી। ગુજરાત માત્ર વિકાસની વાત કરતું નથી, ગુજરાત વિકાસને સાકાર કરનારા લોકોની ધરતી છે અને આ જ ગુજરાતની ધરતી પર અનેક એવા લોકો છે જેઓ પોતાના ક્ષેત્રમાં સતત શ્રેષ્ઠથી શ્રેષ્ઠતમ કામ કરી રહ્યા છે, કરતા આવ્યા છે, સમાજને કંઈક આપી રહ્યા છે અને પોતાની મહેનતથી નવી પેઢી માટે ઉદાહરણ બની રહ્યા છે। ટીવી13 ગુજરાતી અને ટીવી13 ડિજિટલ માત્ર સમાચાર નથી પીરસતું, એ હંમેશા પોતાની સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની એક પણ તક ચૂકતું નથી અને એવી જ એક તક એટલે મહાસન્માન પુરસ્કાર। અમને જણાવતા આનંદ થાય છે કે અમે આ મહાસન્માન પુરસ્કાર ન માત્ર મોટા શહેરોમાં મહાનગરોમાં કરીએ છીએ પરંતુ તમામ નગરોમાં પહોંચી રહ્યા છીએ, દરેક જિલ્લામાં પહોંચવાનો અમારો પ્રયાસ છે જેથી કરીને ત્યાંની જે કોઈ પ્રતિભા છે તેમને શોધીને તેમને ખોળીને તેમને અમે સન્માનિત કરી શકીએ। आपने जણાવતા આનંદ થાય છે કે મહાસન્માન પુરસ્કાર આ પહેલા અમે અરવલ્લીના મોડાસા, સાબરકાંઠાના હિંમતનગર, આણંદ, ભરૂચ અનેક જગ્યાએ સફળતાપૂર્વક સંપન્ન કરી ચૂક્યા છે અને આજે અમે આવી ચૂક્યા છીએ જામનગર। જામનગરના જે મહાનુભાવો છે જેઓએ સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે કે વેપારના ક્ષેત્રમાં એક આગવું પ્રદાન આપ્યું છે, જામનગરને ન માત્ર એક આગવી ઓળખ આપી છે પરંતુ તેમણે આખા ગુજરાતને એક આગવી ઓળખ આપી છે, તેવા મહાનુભાવોને આજે સન્માનિત કરવાનો એક વિશેષ ઉપક્રમ ટીવી13 ગુજરાતી પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે। થોડીક જ ક્ષણોમાં આપણી વચ્ચે આપણા માનવંતા મહેમાનો આવી પહોંચશે અને આપણો કાર્યક્રમ આપણે વિધિવત શરૂ કરીશું। બસ ગણતરીની ક્ષણો અને ત્યારબાદ મહાસન્માન પુરસ્કારની આપણે શરૂઆત કરીશું। ધન્યવાદ। નાના નગરો સુધી ટીવી13 ગુજરાતી મહાસન્માન પુરસ્કારનું આયોજન કરતું આવ્યું છે। અમે સતત એવા લોકો અને એવી કહાનીઓને શોધી રહ્યા છીએ કે જે ગુજરાતને વધુ સારું બનાવવાની દિશામાં સતત કાર્યરત છે અને જામનગરમાં પણ અમને અનેક એવા પ્રતિષ્ઠિત અને જાણીતા પ્રખ્યાત લોકો મળી આવ્યા કે જેઓએ પોતાનું આખું એ જીવન જામનગરને એક આગવી ઓળખાણ આપવામાં, ગુજરાતના વિકાસમાં એક આગવું હરણફાળ ભરવામાં હંમેશા એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને એવા લોકોને જે સન્માનિત કરવાનો આજનો આ કાર્યક્રમ છે। જામનગરની ધરતી પર એવી જ કેટલીક વિશિષ્ટ પ્રતિભાઓ, સેવાભાવી વ્યક્તિત્વો, ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદો, તબીબ, કાયદાના નિષ્ણાતો અને રમતવીરોને સલામ કરવાનો આજનો આ અવસર છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ સન્માન માત્ર એક એવોર્ડ નથી, સન્માન એ છે કે તમારા કામને સમાજની સામે ગૌરવથી રજૂ કરવાની એક ખૂબ નાની પરંતુ એક અર્થપૂર્ણ કોશિશ, અને એ કોશિશ કરી રહ્યું છે ટીવી13 ગુજરાતી પરિવાર અને આ જ પ્રયાસ સાથે ટીવી13 ગુજરાતી અને ટીવી13 ડિજિટલ લઈને આવ્યું છે મહાસન્માન પુરસ્કાર। આપણે જણાવ્યું તે રીતે અનેક શહેરોમાં, અનેક મોટા નગરોમાં આ કાર્યક્રમ કર્યા બાદ આજે અમે જામનગરની આ ધરતી પર આવી ચૂક્યા છીએ। આ ઐતિહાસિક ધરતી પર ભેગા થઈને જામનગરના જે કોઈ મહાનુભાવો છે તેમને આજે આપણે સન્માનિત કરવાના છીએ। આપ સૌ જાણો છો તેમ 15મી ઓગસ્ટ ને આડે હવે કલાકો બાકી છે એટલે સ્વાભાવિક ઘણા બધા મહાનુભાવો, ઘણા બધા ગેસ્ટ આપણા એ કાર્યક્રમમાં વ્યસ્ત છે, પરંતુ ગણતરીની ક્ષણોમાં તેઓ આપણી વચ્ચે આવી પહોંચશે અને આપણે આપણા કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવાના છીએ।
જામનગર રાજવી વિરાસત શૌર્ય અને સંસ્કૃતિની આ ગૌરવભરી ધરતી પર આજે એક સુંદર અને યાદગાર અવસરના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે અનેક મહેમાનો આવી પહોંચે તે પહેલા હું આપણે ફરી એક વખત જણાવવા માંગીશ કે અરવલ્લીમાં આ જ રીતનો કાર્યક્રમ જ્યારે અમે યોજ્યો હતો ત્યારે પણ અનેક લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચની ધરતી પર પણ આ જ રીતનો એક સફળ કાર્યક્રમ અમે કરી ચૂક્યા છીએ. આણંદ હોય કે પછી દાહોદ હોય, તમામ જગ્યાએ અમે પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ અને ટીવી 13 ગુજરાતીની આ એક એવી પહેલ છે. અમે એવું ઈચ્છીએ છીએ કે માત્ર મહાનગરોમાં આ સન્માન પુરસ્કાર સીમિત ન રહે. તમારા નગર સુધી પણ અમે સન્માન પુરસ્કાર એટલા માટે લઈ આવ્યા છે કે આપ આપના પરિવારજનો સાથે આ સન્માન પુરસ્કારમાં હાજર રહી શકો. નમસ્કાર જામનગર. આપણા માનવંતા મહેમાનો આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ જણને આવકારીએ. કહેવાય છે ને કે કેટલાક શહેરો એ માત્ર શહેર નથી હોતા, એ પોતાની એક ઓળખ હોય છે, એક વિરાસત હોય છે. આજે આપણે આવી જે ઐતિહાસિક ધરતી પર ભેગા થયા છીએ, જામનગરની ધરતી પર જામરાવરના નવા નગરથી શરૂ થયેલી આ સફરે જામનગરને આપી છે એક આગવી ઓળખ. રાજવી વિરાસત, સંસ્કૃતિ અને સાહસની ઓળખ. અને આ જ ધરતી પર આપણે સન્માન કરવાના છીએ એવા વ્યક્તિત્વોનું જેઓએ પોતાની મહેનત, પ્રતિભા અને સિદ્ધિઓથી પોતાનું નામ તો રોશન કર્યું જ છે, સાથે જામનગર અને ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે. સન્માન એક માત્ર પુરસ્કાર નથી. સન્માન એટલે મહેનતને સલામ છે, સિદ્ધિને સન્માન છે અને સંઘર્ષને ઓળખ છે. તો આવો જામનગરની આ ગૌરવભરી ધરતી પરથી તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ મહાસન્માન પુરસ્કારનું. આજની આ સુંદર સાંજના આપ સૌ સાક્ષી બન્યા છો. તો આપને જણાવવાની રજા લઈશ અને જણાવતા આનંદ થાય છે કે પારુલ યુનિવર્સિટી અને હાલાર મિનરલ્સ એસોસિએશનનો અમને આ કાર્યક્રમ માટે સહકાર મળ્યો છે. તો જામનગર તૈયાર છો ને? જોરદાર તાળીઓ સાથે શરૂ કરીએ મહાસન્માન પુરસ્કાર જામનગર. રાજવી વિરાસત, શૌર્ય અને સંસ્કૃતિની આ ગૌરવભરી ધરતી પર આજે સુંદર અને યાદગાર અવસરના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. આ ધરતીના ગૌરવમાં આજે વધુ એક પાનું ઉમેરવા જઈ રહ્યા છે મહાસન્માન પુરસ્કાર. તો હવે આ ગૌરવભરી સાંજને આગળ વધારવા માટે આમંત્રિત મહાનુભાવો અને વિશિષ્ટ અતિથિઓને મંચ પર પધારવા આમંત્રિત કરીએ છીએ. ટીવી 13 નાયબ મુન્નાભાઈ ગઢવી અને એડિટર શ્રી દીપક રાજાણીજીને વિનંતી કે આપણા માનવંતા મહેમાનોને મંચ સુધી દોરી લાવશે. આપણી વચ્ચે કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત છે. તેમનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ. પૂનમભાઈ માણક તેની ક્ષણોમાં આપણી વચ્ચે આવી પહોંચશે. ધારાસભ્ય શ્રી તાલાવડ વેચીભાઈ ચાવડા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને પણ અમે આમંત્રિત કરીએ છીએ. જામનગરના વિધાનસભા જામનગર ધારાસભ્ય દિવ્યેશભાઈ યવરી પણ આપણી વચ્ચે
ઉપસ્થિત છે. શ્રી દીપેશ કેડિયા મ્યુનિસિપલ કમિશનર જામનગર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને પણ આપણે આવકારીએ છીએ અને સાથે જ દીપેશ કેડિયા મ્યુનિસિપલ કમિશનર જામનગર આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. તાળીઓના ગણગણાટ સાથે આપણે આ તમામ મહાનુભાવોનું મંચ પર સ્વાગત અભિવાદન કરીએ છીએ. મિત્રો, આપને જણાવતા અમને ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવાય છે અને આપને પણ અમે એ જણાવીએ કે G30 ગુજરાતી હંમેશા પોતાના દરેક કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવાની પરંપરા જાળવતું આવ્યું છે. આજે પણ મહાસન્માન પુરસ્કારના આ ગૌરવભર્યા અવસરની શરૂઆત આપણે રાષ્ટ્રગાન સાથે કરીશું. આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રગાન માટે સન્માનપૂર્વક પોતાના સ્થાન પર ઊભા થશો. द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક છે. પ્રકાશ એ નવી શરૂઆતનું પ્રતીક છે અને પ્રકાશ એ આશા અને સકારાત્મકતાનો સંદેશ છે. આજે મહાસન્માન પુરસ્કારની આ ગૌરવભરી સાંજની આપણે શરૂઆત કરીએ દીપ પ્રાગટ્યની પાવન વિધિ સાથે. આપણા માનનીય મહાનુભાવોને વિનંતી છે કે મંચ પર તેઓ ઉપસ્થિત છે. દીપ પ્રાગટ્ય કરીને આજના આ સન્માન સમારંભને પ્રકાશિત કરે. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આ શુભ ક્ષણનું સ્વાગત કરીશું. અને હવે સમય છે આપણા આમંત્રિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવાનું. ફૂલોની સુગંધ સાથે સન્માન અને આત્મીયતાની લાગણી વ્યક્ત કરતા આપણા માનનીય મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું હાર્દિક સ્વાગત કરીએ. આપ સૌને વિનંતી છે કે તાળીઓના ગડગડાટ સાથે અને પુષ્પગુચ્છ સાથે આપણે મહાનુભાવોને આવકારી રહ્યા છીએ. આપણા મુખ્ય અતિથિ કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર અર્જુનભાઈ મોઢવાડિયા આપણી વચ્ચે તેમના વ્યસ્ત કાર્યક્રમોમાંથી પણ સમય કાઢીને ઉપસ્થિત છે. હું G30 પરિવારના એમડી ગુનાભાઈ ગઢવીને વિનંતી કરીશ કે અર્જુનભાઈનું સ્વાગત કરશે. કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું એડિટર શ્રી દીપક રાજાણીજીને તેમનું સન્માન કરે.
વિવેશ અકબરી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરે. માર્કેટિંગ હેડ આપણી વચ્ચે ટીવી13 પરિવારના ઉપસ્થિત છે બનોજ તલરેજ. આપને વિનંતી કે તેઓ આગળ આવો. જામનગરના જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની આપણી વચ્ચે, કલેક્ટર શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. મ્યુનિસિપલ કમિશનર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ફરી એક વખત હું વિનંતી કરીશ દીપક રાજાણીજીને કે તેમનું સ્વાગત કરશે. અને હવે આ ગૌરવભર્યા પ્રસંગને આગળ વધારતા સ્વાગત પ્રવચન માટે આમંત્રિત કરું છું ટીવી13 ગુજરાતીના એડિટર શ્રી દીપક રાજાણીજીને. જામનગરના આંગણે આવેલા આ અનેરા અવસર પ્રસંગે અમારા આમંત્રણને માન આપીને ખાસ પધારેલા ટીવી13 પરિવારના સ્નેહી મારા બહુ જ અંગત મિત્ર, જેમનું નામ જ મહાભારતના એક પાત્ર સાથે જોડાયેલું છે, એવા શ્રી માનનીય અર્જુનભાઈ મોટવાડિયા સાહેબ. આજે એમના માટે તાળી એટલા માટે પડે કે એમણે જે છેલ્લા 24 કલાકમાં ઝંઝાવાતી પ્રવાસ કર્યો છે ને, એની હું હમણાં એમની સાથે ચર્ચા કરતો હતો. પરમથી ગાંધીનગર હતા, કાલે અચાનક દિલ્હી ગયા. જો કે વારંવાર શું કામ દિલ્હી જાય છે ખબર નથી આપણને. ભવિષ્યમાં કોઈ બ્રેકિંગ ન્યૂઝ આવે તો નવાઈ ન પામતા. પછી દિલ્હીથી સીધા રાજકોટ આવ્યા, રાજકોટથી સીધા ધ્રોલ ગયા, ધ્રોલથી જામનગરમાં 2 કાર્યક્રમમાં હાજરી આપી, આ ત્રીજા કાર્યક્રમમાં હાજરી આપશે. અર્જુનભાઈ એવી જ રીતે આપણા જિલ્લાના 2 ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ ફરી જામનગરના પુણ્ય છે કે એમને બહુ સારા કલેક્ટર મળ્યા છે. પરિમલ પંડ્યા સાહેબ, એમનું નામ એમના નામની આગળ એક પ્રેમ હોવાની જરૂર હતી. પ્રેમ પરિમલ પંડ્યા. એમને ત્યાં ગયેલો કોઈ પણ માણસ નિરાશ થઈ નથી જતો એવા આપણા અધિકારી છે. અને બીજા જે જામનગરને ડેસિગ્નેટેડ યુવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે દિવેશ કેડિયાજી, અમારા એમડી મુન્નાભાઈ ગઢવી અને આપ સૌ જામનગરના નગરજનો. મિત્રો, ટીવી13 ગુજરાતી બહુ ઝડપથી ડેવલપ થતી ગુજરાતની ન્યૂઝ ચેનલ છે. અત્યારે ગુજરાતમાં જે 10 સેટેલાઇટ ચેનલ ચાલી રહી છે એ પૈકીની એક સેટેલાઇટ ચેનલ છે ટીવી13. આ ટાટા પ્લે, એરટેલ, જીટીપીએલ, ડેન, ઇન કેબલ, સિટી કેબલ સહિતના તમામ નેટવર્કો ઉપરની સાથે સાથે રિલાયન્સના જીઓ નેટવર્ક ઉપર પણ આપ નિહાળી શકો છો. જામનગરમાં આ એવોર્ડ સમારંભ શા માટે એવો દરેકના મનમાં સવાલ થતો હશે. કારણ કે આપ જુઓ છો કે ટીવી માધ્યમ તરફથી જે એવોર્ડ ફંક્શન થાય છે એ માત્ર અમદાવાદમાં થતા હોય છે, બરોડામાં થતા હોય છે, સુરતમાં થતા હોય છે અને રાજકોટમાં થતા હોય છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવો ચીલો ચાલ્યો હતો કે ધ્વજવંદન માત્ર ગાંધીનગરમાં શા માટે. ધ્વજવંદનને તેઓ દરેક જિલ્લા કક્ષાએ લઈ ગયા. એવી જ એમની પ્રેરણાથી અમે આ કાર્યક્રમ દરેક જિલ્લાએ લઈ ગયા છીએ અને આ 5મું શહેર છે જ્યાં અમે આ કાર્યક્રમ આયોજન કરવા જઈ રહ્યા છીએ. એનો મુખ્ય આશય એ છે કે અમે જો આ કાર્યક્રમ અમદાવાદ કરીએ એમાંથી જામનગરના 2-3 મહાનુભાવોને એવોર્ડ આપીએ તો એ લોકો એકલા જામનગર આવે, પરંતુ જામનગરના માહોલ વચ્ચે, જામનગરના પરિવારજનો વચ્ચે જો આ એવોર્ડ સ્વીકારવામાં આવે તો જ એનું સાચું મહાસન્માન થયું ગણાય. અને એ અમારી જે પ્રતિબદ્ધતા છે એને અમે આગળ વધારી અને પહેલો કાર્યક્રમ મોડાસા, બીજો કાર્યક્રમ ગોધરા, ત્રીજો કાર્યક્રમ ભરૂચ, ચોથો કાર્યક્રમ હિંમતનગર અને 5મો જામનગર. હિંમતનગર અને જામનગર એવા જામનગરમાં આવ્યો છે. મિત્રો, જામનગર મારું બહુ ફેવરિટ શહેર છે, મારું બહુ માનીતું શહેર છે. એની સાથે મને બહુ જ અંગત લગાવ રહેલો છે. જે મિત્રો જામનગરના જે મને ઓળખે છે અને આજકાલ ન્યૂઝપેપરમાં
15 વર્ષ સુધી ગ્રુપ એડિટર તરીકે સેવા આપી હતી અને જામનગરના વિકાસમાં મેં નાનકડો રોલ પણ અદા કર્યો હતો અને જામનગર પ્રત્યે મને બહુ લાગણી છે. મને એવું છે કે જામનગર સૌરાષ્ટ્રનું રાજકોટ પછીનું બીજા નંબરનું શહેર બનવું જ જોઈએ. હું જે શહેરમાં જાઉં છું ત્યારે મને શહેરમાં જે વિકાસ થાય છે એ તો મને દેખાય છે, પરંતુ આપણે પત્નીની જગ્યાએ છીએ. પત્નીને તમે ગમે એટલો પ્રેમ આપો તો અસંતોષ વ્યક્ત કરે છે. એવો અસંતોષ આપણે વિકાસની સામે વ્યક્ત કરવો જોઈએ. એમાં હું એક વ્યક્તિ છું કે જે શહેરમાં જાય એ શહેરમાં શું નથી એ આપણે લઈ આવવાની કોશિશ કરવી જોઈએ. આપ સૌને કદાચ નહીં ખ્યાલ હોય કે જામનગરમાં જે ઓડિટોરિયમ બનવા જઈ રહ્યું છે એમાં પણ બહુ મારો નાનકડો રોલ છે. મને એવો સવાલ થયો કે રાજકોટમાં હેમુ ગઢવી ઓડિટોરિયમ હોય, ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોય, અમદાવાદમાં 5 ઓડિટોરિયમ હોય, બરોડામાં 3 ઓડિટોરિયમ હોય, સુરતમાં 4 ઓડિટોરિયમ હોય, તો રિલાયન્સ સહિતની રિફાઇનરીઓ જે શહેરમાં છે, જે શહેરને અડીને આવેલી છે, એમાં માત્ર ટાઉન હોલ શા માટે? તો મેં આપણા રિલાયન્સ ગ્રુપના જે પ્રેસિડેન્ટ છે ને જામનગરની સતત ચિંતા કરવાવાળા પરિમલભાઈના કાને વાત નાખી. આપણા જે એક્સ મિનિસ્ટર હતા મોહભાઈ બેરાને વચ્ચે નાખ્યા અને સૌથી વધારે ક્રેડિટ હું આપીશ તમારા જામનગરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિનેશચંદ્ર મોદીને. અમે ત્રણેયને ભેગા કરવાની કોશિશ કરી અને પરિણામ એ આવ્યું કે ગાંધીનગરમાં બેઠા મેં જામનગરમાં ઓડિટોરિયમના પાયા નખાવાની શરૂઆત કરાવી. ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે આ વસ્તુ કરવામાં મારો બહુ નાનકડો હોય છે. હું તો બહુ નાનો પત્રકાર છું, પરંતુ આપણે આપણા શહેર માટે શું કરી શકીએ એ ભાવના બધા જામનગરવાસીઓએ કેળવવાની જરૂર છે. હું વર્ષો પછી જામનગર આવ્યો અને જમનભાઈ ફળદુને મળ્યો, પાર્થભાઈને મળ્યો, બીજા બધા મહાનુભાવોને મળ્યો. એમણે જે મને આવકાર આપ્યો ને એ જોઈ મારી છાતી ગજગજ ફૂલવા લાગી અને મને બહુ શ્રદ્ધા થઈ. જો આપણે બધા ભેગા થઈને એક સંકલ્પ કરીએ કે જે વસ્તુ જામનગરમાં નથી એ આપણે લઈ આવી છે. રાજકોટમાં જે વસ્તુ થાય એ જામનગરમાં કેમ ન થાય? હરીફાઈ, નરેન્દ્રભાઈ જે હરીફાઈ કરાવે છે, હરીફાઈની શરૂઆત કરેલી ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કે બે વસ્તુ વચ્ચે તમે જો હરીફાઈ કરાવો તો સીધો ફાયદો પબ્લિકને થવાનો છે. તો આપણે એવું કંઈક કરવું છે. જેમ અમે મહાસન્માન પુરસ્કાર આપણા શહેરમાં લઈ આવ્યા તો એની પાછળનો આશય એ છે કે એક જાગૃતતા આવે, તમારા પ્રશ્નોને અમે વાચા આપીએ. ટીવી 13 તમને આહવાન આપે છે કે તમારા કોઈ પણ પ્રશ્ન હશે તો અમે તમને એ પ્રશ્નને ઉજાગર કરવામાં પીછે નહીં કરીએ. તંત્રનો જે કાન આમરવાનો હશે કે કાન આમરીશું. જે ફેસિલિટી આપણા શહેરમાં નથી એ ફેસિલિટી આપણે સહિયારા પુરુષાર્થ સાથે કરીએ ને. શું કામ ન કરીએ? ગાંધીનગર તમે આવો છો ને તમે શંકરભાઈ ચૌધરીને મળજો, સ્પીકર સાહેબને. એની નીચે જે અમૂલનું રેસ્ટોરન્ટ શરૂ થયું છે એ શંકરભાઈની પાછળ હું પડ્યો હતો. શંકરભાઈને વિનંતી કરી કે શંકરભાઈ આપણે ત્યાં સચિવાલયમાં 2-3 કેન્ટીન છે, શા માટે સારામાં સારું રેસ્ટોરન્ટ શરૂ ન થાય? કાકી અર્જુનભાઈના આપણે મહેમાન બનીએ તો અર્જુનભાઈ આપણને કંઈક સારું ખવડાવે. જો અર્જુનભાઈ તો આપણે ટિફિન ખવડાવી દે છે એટલે ચિંતા નથી હોતી, પરંતુ ગાંધીનગરમાં પણ જે અમૂલનું રેસ્ટોરન્ટ શરૂ થયું છે ને આપ શંકરભાઈ ચૌધરી સાહેબને પૂછજો, એમાં પણ મારો પ્રયાસ હતો. હવે હું હર્ષભાઈ સંઘવીની પાછળ પડ્યો છું. દ્વારકા, સોમનાથ, અંબાજી આ પવિત્ર મંદિરોમાં મેં એક વખત એક દ્રશ્ય જોયું મારી નજર સામે દ્વારકામાં કે એક મોટી ઉંમરના બેન સ્ટ્રેચર ઉપર બેસીને એકદમ સ્પીડમાં એને લઈ જવામાં આવતા હતા. તો મારા મનમાં સવાલ થઈ કે બેન એટલે કેમ મને બીક લાગી કે મારી બાની ઉંમરના હતા, કદાચ પડી ગઈ તો એને કીધું મને બહુ જ બાથરૂમ લાગી છે. તો મેં નિહાળ્યું કે અંબાજી, સોમનાથ, દ્વારકામાં ક્યાંય બહારની સાઈડમાં યુરિનલ નથી, કારણ કે બહારની સાઈડથી જે ક્રાઉડ જબરજસ્ત ભેગા થાય તો એમાં વીઆઈપી ને ધારો કે હું જઈશ કે બીજા બધા વીઆઈપી જશે એની ગાડી તો સીધી અંદર જવાની છે. પરંતુ જે હજારો લાખોની વ્યક્તિ એકત્રિત થાય છે તો એમાં જે બહેનોને ભાઈઓને જે ફ્રેશ થવું છે તો ક્યાં જાય? તો હર્ષભાઈએ પણ આ વાતને બહુ સારી રીતે સ્વીકારી છે. ટુરિઝમ વિભાગ આની પાછળ બહુ સારું કામ કરી રહ્યું છે. આ બધી વાત દોહરાવવા પાછળનું વાત અમારી કોઈ વાહવા કરવા માટેનું નથી, પણ એક એઝ એ એડિટર તરીકે, એઝ એ પત્રકાર તરીકે મને જે ચિંતા થાય છે એ ચિંતા આપણે સૌ જો કરીએ ને તો જામનગર રાજકોટથી પણ આગળ ગયું છે. મારી એક ઈચ્છા છે, હું મારી મૂળ શહેર રાજકોટ છે તો મને એવું થાય જામનગર કેમ રાજકોટથી આગળ ન છે? એટલે આપણે બધાએ આ પ્રયાસ કરવો જોઈએ. આ ટીવી 13 ગુજરાતી આપણી સાથે ઊભું છે. આપ અમને ડાયરેક્ટ આપના સવાલો મોકલી શકશો
અમે એ સવાલોનું નિરાકરણ થાય તે માટે પૂરતી કોશિશ કરી છે. મારો પહેલેથી અભિગમ એવો રહ્યો છે કે આપણે પોઝિટિવ રીતે આગળ વધવાનું, નેગેટિવ વિચારોને સાઈડ પર રાખવાના, કેમ સારું થાય એ જ વિચારવાનું, સવારે ઉઠીને 4 માણસોને મદદરૂપ થવાની ભાવના રાખવાની, આપણા શહેરનું સારું કેમ થાય, સ્વચ્છ શહેર બને, શહેરમાં જે ફેસિલિટી નથી. હજી પણ મારી એક વિનંતી છે મ્યુનિસિપલ કમિશનર સાહેબને કે આપણા શહેરમાં જે અમદાવાદમાં માણેક ચોક છે, રાજકોટમાં જે રાખડી બજાર છે, બરોડામાં ખાઉ ગલી છે, સુરતમાં સરસ મજાની બધી વેરાયટીઝ રાત્રે તમને ખાવા મળે, તો જામનગર રાત્રે 2 વાગ્યા સુધી ધમધમતું રહે અને મસ્ત રાત્રિ બજાર થાય. દિનેશ મોદીની હું પાછળ પડ્યો હતો, એમને પણ મેં વિનંતી કરી હતી કે સાહેબ આવું કંઈક કરો જામનગરમાં. જામનગર બીજા શહેરોમાં જે મોટા મોટા પ્રોગ્રામો થાય છે એ પ્રોગ્રામો પણ જામનગરમાં લેવાનું બીડું આપણે ઝડપવું જોઈએ. મારા મનમાં સવાલ હતો કે અરિજીત સિંહનો પ્રોગ્રામ સુરતમાં થાય, અમદાવાદમાં થાય, બરોડામાં થાય, રાજકોટમાં કેમ ન થાય? કારણ કે પ્રોગ્રામ કોસ્ટલી છે. તો એનો આઈડિયા શું હોય? લોકમેળા સમિતિ પાસે ફંડ હોય છે અને એવી જ રીતે પોલીસ કમિશનર સાહેબે વિનંતી કરી, મ્યુનિસિપલ કોર્પોરેશન ભેગા કર્યા, ટુરિઝમમાં પણ મેં વિનંતી કરી છે. મેં બધાએ ભેગા થઈને અરિજીત સિંહને રાજકોટ લઈ આવવાનું. ભલે જામનગરમાં ન થાય, જામનગર માટે ઘણું દૂર છે, પરંતુ અરિજીત સિંહનો પ્રોગ્રામ જો રાજકોટમાં થાય અર્જુનભાઈ, તો જામનગરના લોકોને, પોરબંદરના લોકોને એ જોવાનો પ્રોગ્રામનો લાભો મળે. એટલે મારી ઈચ્છા એક જ છે કે આપણે માત્ર પ્રચાર માધ્યમથી રોજ સવાર સાંજ બ્રેકિંગ ન્યૂઝ કરતા એક સામાજિક જવાબદારી જે નિભાવવાની વાત છે એને પણ આગળ લઈ જવી જોઈએ. અને તમારા માટે તો કેટલી સારી વાત છે, તમારી પાસે પૂનમબેન માડવ જેવા સાંસદ છે, તમારી પાસે પરિમલભાઈ રથવાણી જેવા સાંસદ છે, અને હવે તો આપણા યંગ ને ડાયનેમિક રાજ્યસભાના નવા સાંસદ આવ્યા, એ પણ આપણી સાથે જોડાયેલા છે. તો 4 સાંસદની સેવા જ્યારે જો જામનગરને મળતી હોય તો એટલું ચોક્કસ છે કે જામનગરને આપણે હજુ વધુ નંદનવન શહેર બનાવીએ. જે ખૂટે છે એ આપણે લઈ આવીએ અને એના માટે માત્ર તંત્ર કામ કરે એવું નહીં, આપણે બધાએ ભેગા થઈને શું કરી શકીએ? જ્યાં આપણે આર્થિક મદદ કરવાની છે, જે મોટા લોકો છે જેમની પાસે ભગવાને અઢળક ધન સંપત્તિ આપી છે, એ પણ જામનગર માટે વિચારે. આપણે બધા જ તૈયાર પુરસાદ સાથે જો જામનગર માટે વિચારશું તો જામનગર, મને એવું લાગે છે કે આગામી 5 વર્ષમાં જે જગ્યાએ પહોંચ્યું છે વિકાસ, જામનગરમાં પણ પહેલાનું જામનગર અને અત્યારના જામનગરમાં આપણે કમ્પેરિઝન કરીએ તો વિકાસ બહુ થયો છે. તો મેં આપણે પહેલા કીધું કે આપણે હંમેશા અસંતુષ્ટની ભૂમિકામાં જ રહેવાનું, સંતોષ વ્યક્ત નહીં કરવાનો. અને જો સંતોષ વ્યક્ત કરીએ તો બધું સમૂહનું જે બધું બરોબર છે એવું ચાલે, એવું ન ચાલે. આપણે બધા ભેગા થઈને સરસ મજાનું કામ કરીને જામનગરને આગળ લઈ આવી. વધુ એક વખત આપ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. આપે જે સહકાર આપ્યો છે એ ન ભૂલી શકીએ. જામનગર મને વર્ષો પછી આવવાનો મોકો મળ્યો છે. 2015 સુધી આજકાલ ગ્રુપનો ગ્રુપ એડિટર હતો, ત્યાર પછી હું અમદાવાદ ગયો. અમદાવાદમાં મેં 6 ન્યૂઝ ચેનલમાં કામ કર્યું આપ સૌના આશીર્વાદથી, અને 6 ન્યૂઝ ચેનલ ખૂબ સારી ચાલી રહી છે. છેલ્લા 2 વર્ષથી કીર્તિદાનભાઈ ગઢવી, મુન્નાભાઈ અને દિગ્ગજભાઈ ભાનુશાળી જે મારા માલિકો છે 3, અને મારા ઉપર જવાબદારી સોંપી છે. અમે પાપા પગી કરીને ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે ટીવી કટિંગ કન્ટેન્ટમાં આગળ છે, અને ડિજિટલ ટીમ એકદમ જોરદાર કામ કરી રહી છે. જે અમારી WhatsApp પ્લેટ બજારમાં જાય છે એ અમે એમાં બધા માધ્યમોથી આગળ છીએ. અમારી તમે વેબસાઇટની સ્ટોરી જોશો તો એકદમ અલગ પ્રકારની તમને સ્ટોરી જોવા મળશે. અમારી જે રીલ આવે છે વોઇસ ઓવર સાથેની, એ રીલ પણ અલગ અને અનોખી પ્રકારની છે. જનરલી અમે ન્યૂઝમાં આગળ રહેવાની કોશિશ કરીએ છીએ. ક્યાંય પણ અમારી ભૂલ થતી હોય તો આપ પણ અમારું ધ્યાન દોરી શકશો. તમારા સૂચનોને આપશો અને વધુ સારું બનાવવાની કોશિશ કરશો. થેન્ક યુ વેરી મચ જામનગર. ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ સર. આપણી વચ્ચે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ પણ ઉપસ્થિત છે. આપણે તેમને પણ આવકારીએ છીએ. હું વિનંતી કરીશ મુન્નાભાઈ ગઢવીને કે તેમને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું વિધિવત સ્વાગત કરે. જામનગર વિશે ઘણી બધી વાત થઈ. જામનગર તો
માત્ર ગુજરાતમાં પણ આખા દેશમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી ચૂક્યું છે અને એક આગવી ઓળખાણ આ શહેરની છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પણ એટલું મહત્વનું છે અને સાંપ્રતમાં પણ એટલું મહત્વનું છે આ નગર. અને જ્યારે તેના મેયર આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો તેમને સાંભળ્યા વગર તો કાર્યક્રમમાં આપણે આગળ વધી જ ન શકીએ. વિનંતી કરું છું આપણે. નમસ્કાર. આપણે ઉપસ્થિત આપણા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી, ધારાસભ્ય શ્રી દિનેશભાઈ અંબરી, મેઘજીભાઈ ચાવડા, બીજા ધારાસભ્ય, તેમજ કલેક્ટર સાહેબ પંડ્યાજી, તેમજ કમિશનર શ્રી કેલિયા સાહેબ. આજના કાર્યક્રમમાં TV30ના કાર્યક્રમમાં, મહાપુષ્કરના કાર્યક્રમમાં આજે અમને સૌરભને આમંત્રિત કર્યા છે. પહેલી વાર આવી છું આ કાર્યક્રમમાં. બહુ વિશે ખબર નથી પણ મહાસન્માન પુરસ્કારનો કાર્યક્રમમાં છે. આપ લોકોએ અમને સૌરભને આમંત્રણ આપી એ દરેક સન્માનિતોને સન્માન કરવાના છે. તો એવું સૌરભને હું ખૂબ ખૂબ શુભેચ્છા પણ આપું છું. બસ સારા કાર્ય કરતા રહો તો સન્માનની યોગ્ય ગણતરી આપીએ છીએ આપણે. અસ્તુ. ભારત માતા કી જય. આપણી વચ્ચે મેયર આવ્યા અને એમણે સરસ મજાની શુભકામના આ કાર્યક્રમને આપી છે. અને સાથે સાથે આપણી વચ્ચે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર ઉપસ્થિત છે. એમને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા આપનું ખૂબ સ્વાગત કરીએ છીએ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિરીટભાઈ પણ આપણી વચ્ચે છે અને મેઘ આનંદ પણ આપણી વચ્ચે છે. અમે સન્માનતા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. મહાસન્માન પુરસ્કાર, આ પુરસ્કાર માત્ર મહાનગરો પૂરતો સીમિત નથી રહ્યો, જે રીતે શરૂઆતમાં પણ અમે આપને જણાવ્યું, પરંતુ ગુજરાતના નગરો સુધી પહોંચી રહ્યો છે. મોડાસા, હિંમતનગર, આણંદ, ભરૂચ જેવા શહેરોમાં સ્થાનિક પ્રતિભાઓને શોધીને તેમને સન્માનિત કર્યા બાદ આજે મહાસન્માન પુરસ્કાર પહોંચ્યો છે જામનગરની ધરતી પર. કારણ કે પ્રતિભા માત્ર મોટા શહેરોમાં નથી હોતી, પ્રતિભા તો દરેક શહેરમાં હોય છે. જરૂર છે તેને શોધવાની અને સન્માનવાની. તો જામનગરની એવી જ પ્રતિભાઓને આજે આપણે મળીશું જેમણે પોતાના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. શરૂ કરીએ મહાસન્માન પુરસ્કાર. અને સૌથી પહેલા જામનગરને માત્ર જામનગરમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, માત્ર ભારતમાં નહીં, પરંતુ વિશ્વ આખામાં જેણે એક આગવી ઓળખ આપી છે તેવું એક નામ એટલે શ્રી રવિન્દ્ર જાડેજા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, ભારતીય ક્રિકેટ ટીમ. કોઈ જ અજાણ નથી આ નામથી. જામનગરની ધરતીનું એક ગૌરવ છે અને ભારતીય ક્રિકેટના સૌથી સફળ ઓલરાઉન્ડરમાંના એક છે શ્રી રવિન્દ્ર જાડેજા. પોતાની અદ્ભુત રમતથી વિશ્વ ક્રિકેટમાં તેઓએ આગવી ઓળખ બનાવી છે. તે આપણી વચ્ચે સ્વાભાવિકપણે ઉપસ્થિત નથી રહ્યા, પરંતુ તેમના પરિવારજન આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું આપને વિનંતી કરીશ કે તેઓ એવોર્ડ રવિન્દ્ર જાડેજા વતી સ્વીકારશે અને હું વિનંતી કરું છું કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને કે રવિન્દ્ર જાડેજાને આજે આપણે સન્માનિત કરી રહ્યા છીએ. તેમના બેટિંગ, બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગ માટે રમતના ત્રણેય ક્ષેત્રોમાં તેમની સહારક ક્ષમતાએ તેમને ભારતીય ક્રિકેટનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવી દીધો છે. તો જામનગરથી વિશ્વ ક્રિકેટના મંચ સુધીની તેમની આ ગૌરવપૂર્ણ સફર માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. કહેવાય છે કે મોરના ઈંડા ક્યારેય ચિતરવા નથી પડતા અને એવું જ કહેવું પડે એવું એક નામ આજે આપણે મહાસન્માન પુરસ્કારમાં સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. એક એવા વ્યક્તિ વિશેષને આજે આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે. પરિમલભાઈ નથવાણી કે જેમણે ગુજરાતના વિકાસને હંમેશા ધબકતું રાખ્યું છે અને સતત તેઓ તેને લઈને પ્રયત્નશીલ રહ્યા છે. જામનગરથી લઈને અનેક શહેરો સુધી જેમણે વિકાસની રફતારને પહોંચાડી છે તેમના જ્યેષ્ઠ પુત્ર ધનરાજ નથવાણીને આજે આપણે સન્માનિત કરવાના છીએ. ભારતના અગ્રણી ઔદ્યોગિક સમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે લાંબા સમયથી તેઓ જોડાયેલા છે. ધનરાજ નથવાણી કોર્પોરેટ જગતનું એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ બન્યા છે. ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે તેમણે રિલાયન્સના વિવિધ વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આજે આપણે ધનરાજ નથવાણીને પણ સન્માનિત કરવા જઈ રહ્યા છે અને તેમના વતી તેમની
સાથે તેમના સહયોગી જે છે તે આજે એવોર્ડ ગ્રહણ કરશે અને અર્જુન મુરવાડિયાને ફરી એક વખત વિનંતી કરું છું કે તેમને સન્માનિત કરે. અને આપણા દેશમાં ક્રિકેટ એ માત્ર એક રમત નથી, એક ધર્મની જેમ એક રિલિજિયસલી તેને પસંદ કરવામાં આવતું હોય છે. એવા જ એક ખૂબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેના ઘણા બધા ચાહકો છે, ઘણા બધા ફેન્સ છે, શ્રી અજય જાડેજા. આજે તેમને પણ આપણે સન્માનિત કરીશું. જામનગરના ગૌરવ અને ભારતીય ક્રિકેટના જાણીતા ખૂબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અજય જાડેજાએ પોતાની આગવી બેટિંગ અને રમતની સમજથી ક્રિકેટ જગતમાં વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તેમના વતી હું વિનંતી કરીશ અમારા એચઆર હેડ નેહા ગઢવી આવશે અને તેમનો એવોર્ડ સ્વીકારશે. આપણે અજય જાડેજા સુધી બેશક તેમનો એવોર્ડ પહોંચાડીશું અને દિવ્યેશ ફરી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને હું વિનંતી કરું છું કે આપ તેમને સન્માનિત કરો અને અજય જાડેજાનો એવોર્ડ આ લાગણી અમારી જે છે શ્રી જમનભાઈ શ્યામજીભાઈ ફળદુ. મિત્રો મને લાગે છે કે આપણે તાળીઓના ગણગણાટ સાથે આ તમામ મહાનુભાવોને આવકારવા જોઈએ. હું નિમંત્રિત કરું છું જમનભાઈ શ્યામજીભાઈ ફળદુ ને કે જામનગરના જાણીતા બિલ્ડર છે, બિઝનેસમેન શ્રી જમનભાઈ ફળદુ છેલ્લા 40 થી વધુ વર્ષોથી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ફળદુ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન તેઓએ આપ્યું છે. જામનગર બિલ્ડર્સ એસોસિએશન અને જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઉન્ડેશન સાથે પણ તેઓનું જોડાણ છે. લેવા બજેટ સમાજના આગેવાન અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જમનભાઈ શ્યામજીભાઈ ફળદુને આપણે તાળીઓના ગડગડાટ સાથે આજે આવકારી રહ્યા છીએ. વિનંતી કરીશ અર્જુન મોઢવાડિયાજીને ફરી એક વખત કે જમનભાઈને સન્માનિત કરે. હવેનું જે સન્માન છે તે આપવા જઈ રહ્યા છે શ્રી ભરતભાઈ સુખપરિયાને. વરિષ્ઠ એડવોકેટ છે ભરત સુખપરિયા એસોસિએટ્સ. જામનગરના જાણીતા અને અનુભવી વરિષ્ઠ એડવોકેટ શ્રી ભરતભાઈ સુખપરિયા છેલ્લા ઘણા વર્ષોથી કાયદાકીય ક્ષેત્ર સાથે સક્રિય છે. સિવિલ અને ક્રિમિનલ કાયદામાં વિશેષ અનુભવ ધરાવતા તેઓ જામનગર જિલ્લા અદાલતોમાં પ્રેક્ટિસ કરે છે અને એનજીઓ સાથે પણ તેઓ સંકળાયેલા છે. કાયદાકીય ક્ષેત્રે તેમની લાંબી સેવા અને યોગદાન બદલ તેમને આજે અમે મહાસન્માન પુરસ્કારથી સન્માનિત કરી રહ્યા છે. તેમના પરિવારજન આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભરતભાઈ હાજર નથી રહી શક્યા, પરંતુ તેમના જે પરિવારજનો છે તેમને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ પધારશે. પાર્થભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અર્જુનભાઈ આપને વિનંતી અને અન્ય મહાનુભાવો પણ આપણી સાથે જોડાશે તેમને સન્માનિત કરવા માટે. ભરતભાઈ સુખપરિયાને આ વિશેષ સન્માનથી વરિષ્ઠ એડવોકેટ ભરતભાઈ સુખપરિયા જામનગરનું એક ખૂબ જ જાણીતું નામ. રમણીકભાઈ શાહ મેનેજિંગ ટ્રસ્ટી છે ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના. જામનગરના શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન તેઓએ આપ્યું છે. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રમણીકભાઈ શાહ શિક્ષણ પ્રેમી અને દ્રષ્ટિબંધ વ્યક્તિત્વ તરીકે એક આગવી ઓળખ ધરાવે છે. 1986 માં સ્થાપિત ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટે તેમના માર્ગદર્શન હેઠળ જામનગરમાં ગુણવત્તાસભર અને આધુનિક શિક્ષણનું મજબૂત માળખું ઊભું કર્યું છે. રમણીકભાઈ શાહ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને લાગે છે મિત્રો ખૂબ તાળીઓના ગડગડાટ સાથે ખૂબ ઉષ્મા સાથે રમણીકભાઈ શાહનું સ્વાગત કરવું જોઈએ. વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે સંસ્કાર, શિસ્ત અને સર્વાંગી વિકાસની ભાવનાને પ્રોત્સાહન આપ્યું છે. અર્જુનભાઈ રમણીકભાઈનું સન્માન કરી રહ્યા છે. આપણે મને ખૂબ ઉષ્મા સાથે તાળીઓના ગડગડાટ સાથે તેમના વિચારને, તેમના આ ડેડિકેશનને બેશક વધુને વધુ બિરદાવવું જોઈએ.
શ્રી કસ્તુરબા સેવિકા સંઘના પ્રમુખ શ્રી કરસનભાઈ ડાંગર આપને પણ અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. જામનગરની ઐતિહાસિક અને સેવાભાવી સંસ્થા શ્રી કસ્તુરબા સેવિકા સંઘના પ્રમુખ તરીકે કરસનભાઈ ડાંગર સામાજિક ક્ષેત્રે આગવી જવાબદારી નિભાવી રહ્યા છે. આપને મંચ પર અમે આમંત્રિત કરી રહ્યા છીએ અને હું વિનંતી કરીશ દિવેશભાઈ અકબરીને કે તેમને સન્માનિત કરે. આપણે જણાવીએ કે વર્ષ 1957 મહિલાઓને અન્યાય અને શોષણમાંથી મુક્તિ અપાવી તેમને સ્વમાન, સન્માન અને સ્વાવલંબન તરફ દોરી જવાના ઉદ્દેશથી શરૂ થયેલી આ સંસ્થા આજે અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની છે. તેમના નેતૃત્વ હેઠળ સંસ્થા અનાથ અને ત્યજાયેલા બાળકોના ઉછેર, બાળ કલ્યાણ, કન્યા શિક્ષણ, હોસ્ટેલ, કૌશલ્ય તાલીમ તથા જરૂરિયાતમંદ મહિલાઓ માટે કાઉન્સેલિંગ અને કાનૂની સહાય જેવી સેવાઓ સતત આપી રહી છે. અને હવે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટલ ગ્રુપના સ્થાપક છે બાકીરભાઈ હાતિમભાઈ ગાંધી આપને વિનંતી કરીએ છીએ કે આપ પણ મંચ પર પધારશો. તેમના સહયોગી આપણી વચ્ચે સાગર ખૂટ આવ્યા છે અને તેઓ તેમના વતીની એવોર્ડ સ્વીકારવાના છે અને વિનંતી કરીએ છીએ હવે મેઘજીભાઈને કે તેમને સન્માનિત કરે. રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે દેશભરમાં આગવી ઓળખ ધરાવતા બાકીરભાઈ ગાંધી ક્રિસ્ટલ ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે. રાજકોટથી એક નાનકડા રેસિડેન્શિયલ પ્રોજેક્ટથી શરૂ થયેલી તેમની સફર આજે દેશવ્યાપી બિઝનેસ ગ્રુપ સુધી પહોંચી ચૂકી છે. જામનગરનું ક્રિસ્ટલ મોલ જામનગરનું એક આકર્ષણનું કેન્દ્ર છે અને તેનો શ્રેય જાય છે બાકીરભાઈ હાતિમભાઈ ગાંધીને. અને હવે માધવ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના અનિલ વારોતરિયા ડિરેક્ટર છે. તેઓ આપને હું આમંત્રિત કરું છું મંચ પર. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ છે, બિઝનેસ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા શ્રી અનિલ વારોતરિયાનું સ્વાગત કરવા અને સન્માન કરવા અર્જુન મોરવાડિયાને વિનંતી કરીએ છીએ. માધવ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાઈને બિઝનેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન તેઓ આપી રહ્યા છે. કન્સ્ટ્રક્શન, ટ્રેડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તેમના અનુભવ અને કાર્યશૈલી તેઓએ પોતાની એક આગવી ઓળખ બનાવી છે. અને હવે વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર વિપિન એમ શાહ, વીએમ શાહના નામથી જેઓ સમગ્ર જામનગરમાં જાણીતા છે, તેમને આમંત્રિત કરીએ છીએ મંચ પર. તેમના સ્થાન પર નેહા આપને હું વિનંતી કરીશ કે આપ તેમનો એવોર્ડ સ્વીકારશો. જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓર્થોપેડિક ક્ષેત્રે તેઓ પ્રદાન છે. દિવેશભાઈ અકબરીને વિનંતી કરીશ કે તેમનો જે સન્માન છે, તેમનો જે પુરસ્કાર છે તે અમારા સહયોગી નેહાને આપશો. અમે તેમના સુધી પહોંચાડીશું. વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન છે. ઘણા વર્ષોથી તેઓ જામનગરમાં કામ કરી રહ્યા છે. वरिष्ठ कानूनी निष्णात विदेश करनारा एंड एसोसिएट्स एडवोकेट वीएच करनारा वल्लभभाई करनारा આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે પણ હવે આવકારી રહ્યા છીએ. અર્જુન મોરવાડિયા તેમને સન્માનિત કરશે. જામનગરના જાણીતા અને અનુભવી વરિષ્ઠ એડવોકેટ શ્રી વલ્લભભાઈ એચ કરનારા છેલ્લા 25 થી વધુ વર્ષોથી કાનૂની ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ કાયદાકીય જ્ઞાન, વિશ્વસનીયતા અને વ્યાવસાયિક અભિગમ માટે આગવી ઓળખ ધરાવે છે. જે રીતે અમારા એડિટરે કહ્યું તેમ જામનગરનું ગૌરવ છે અને જામનગરને એક આગવી ઓળખાણ અપાવવામાં અનેક મહાનુભાવોનો જે ફાળો છે તેમાં તેમનું નામ ન ભૂલી શકાય તેવું તેમનું પ્રદાન છે. ઝવેરી એન્ડ ઝવેરી એડવોકેટ્સના સ્થાપક અને વડા એડવોકેટ વિપિનભાઈ ઝવેરી આપને આમંત્રિત કરું છું મંચ પર આપ પધારશો. પાર્થભાઈ આપણે વિનંતી કરીશ કે આપ તેમનો એવોર્ડ ગ્રહણ કરશો અને એવોર્ડ આપશે દિવેશભાઈ અકબરી. જામનગરના કાનૂની ક્ષેત્રનું પ્રતિષ્ઠિત નામ છે. 6 દાયકાથી વધુના સમયથી તેઓ કાનૂની વારસાના વાહક એવા એડવોકેટ વિપિનભાઈ ઝવેરી કાયદાકીય સેવાઓ સતત આપી રહ્યા છે. વર્ષ 1962માં સ્થાપિત ઝવેરી એન્ડ ઝવેરી એડવોકેટ્સ કોર્પોરેટ સિવિલ બેન્કિંગ અને પ્રોપર્ટી લો સહિતના ક્ષેત્રોમાં વિશેષ નિપુણતા મેળવી છે.
વિજય ફરસાણ એટલે માંચના આના જેવા ઓનર walk in અને હશે. સંચાલક ખુલ્યું નહીં. શ્રી રાજેશભાઈ પડિયાર, રાજુભાઈના નામથી જેઓ જાણીતા છે, તેઓ આપની વચ્ચે કાંઈ ખુલ્યું. આવ્યા છે. નેહા, આપ તેમનો એવોર્ડ કરશો? મેં અશ્વિનને વિનંતી કરું છું કે તેમને સન્માનિત કરશે. જામનગરની સ્વાદ અને પરંપરાની આગવી ઓળખ બનેલા જય વિજય ફરસાણ માર્ટને નવી ઊંચાઈએ પહોંચાડવામાં રાજેશભાઈ પડિયારનું મહત્વપૂર્ણ યોગદાન છે. વર્ષ 1979માં શરૂ થયેલી આ પરંપરાગત બ્રાન્ચને તેમણે પોતાની મહેનત, ગુણવત્તા અને અનોખા પ્રેમથી દેશ પ્રદેશમાં આગવી ઓળખ અપાવી છે. अरे बीच में सा तो वरिष्ठ बिल्डर અને લેન્ડ ડેવલપર શ્રી વીપી મહેતા, આપને હું વિનંતી કરું છું કે આપ મંચ પર આવશો. વીપી મહેતા, મનોજભાઈ, આપ વીપી મહેતાનો જી કિરીટભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી વીપી મહેતાનો એવોર્ડ તેઓ સ્વીકારશે. જામનગરના રિયલ એસ્ટેટ અને લેન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે તેઓનું પ્રદાન છે. અર્જુનભાઈ, આપને ફરી વખત વિનંતી કે વીપી મહેતાનું જે સન્માન છે તે વર્ષોના અનુભવ સાથે તેમણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને દૂરંદેશી વ્યવસાયિક અભિગમની આગવી ઓળખ ઊભી કરી છે. આપણે જણાવીએ કે જામનગરના બદલાતા શહેરી સ્વરૂપ સાથે વિકાસની નવી દિશાઓ પણ જેઓએ આપી છે તેમને આજે આપણે યાદ કરી રહ્યા છે. ડોક્ટર પ્રહલાદ પરમાર, શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે. મનોજભાઈ ને વિનંતી કરીશ કે તેઓ એવોર્ડ તેઓ ગ્રહણ કરશે. પ્રહલાદ પરમારનો એવોર્ડ મ્યુનિસિપલ કમિશનર દિપેશભાઈ કેરિયા, આપને વિનંતી કરું છું કે આપ તેઓને આપશો. શિક્ષણ અને હેલ્થકેર ક્ષેત્રે તેઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જામનગરનું ખૂબ જ જાણીતું મોક્ષ ફાઉન્ડેશન, જેઓના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે વિક્રમસિંહ ઝાલા. ખૂબ તાળીઓના ગડગડાટ સાથે વિક્રમસિંહ ઝાલાને કેબિનેટ મંત્રીશ્રીને વિનંતી કે તેઓ તેમને સન્માનિત કરશે. જામનગરમાં છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી મોક્ષ ફાઉન્ડેશન માનવતાની અનોખી મિસાલ બની રહ્યું છે, જેના માટે શબ્દો પણ ઓછા પડે. જેમના અંતિમ સમય નજીક આવનાર કોઈ નથી, જેમને પોતાના કરીને વિદાય આપનાર કોઈ નથી, તેવા નિરાધાર મૃતદેહોને મોક્ષ ફાઉન્ડેશન સન્માનપૂર્વક અંતિમ વિદાય આપે છે. શ્રી દિનેશભાઈ મારફતિયા, જેમનો એવોર્ડ મન મારફતિયા સ્વીકારવાના છે, મનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આવશે. મારફતિયા મુદ્રા લક્ષ્મીદાસના ડિરેક્ટર છે. રેલવે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે 3 દાયકાથી વધુ સમય જેઓ વિશ્વાસ અને પ્રતિબદ્ધતાની પરંપરા જાળવી રાખતા. એની સાથે જયેશભાઈ પણ જોડાશે. વિનંતી કરીએ છીએ અર્જુનભાઈ ગોળવાડિયાને અને અન્ય મહાનુભાવો પણ તેમની સાથે જોડાશે આ એવોર્ડ માટે. દુખાઈ ગયો બીજા કાઢી શ્રી રઘુનાથ માંડલિયા અને દેવેન્દ્ર માંડલિયાને હવે સન્માનિત કરવા જઈ રહ્યા છે. તેઓ હાજર નથી રહી શક્યા, એટલે તેમના બદલે નેહા ગઢવી આચાર્ય આવશે તેમનો એવોર્ડ ગ્રહણ કરવા માટે. અને વિનંતી કરીએ છીએ ડાયરેક્ટર શ્રી હરિવર પટિયાને કે તેઓ તેમને સન્માનિત કરે. તેમનું સન્માન અમે તેમના સુધી પહોંચાડીશું. નવનીત જ્વેલ્સ સાથે જોડાયેલા બંને સન્માનની એવોર્ડોને આજે આપણે સન્માનિત કરી રહ્યા છીએ. જામનગરની વેપારી અને ઔદ્યોગિક પરંપરાના તેઓ આગવી એક ઓળખાણ બની ગયા છે. અને એક હવે એવું નામ જે ક્રિકેટના ક્ષેત્ર સાથે જોડાયેલું છે, ઉભરતા ક્રિકેટર છે કુમારી જીયા ઉદાસ. આપણે વિનંતી કરીએ છીએ કે આપ મંચ પર પધારશો અને કેબિનેટ મંત્રીશ્રીને વિનંતી કે તેમને સન્માનિત કરે. જામનગરની પ્રતિભાશાળી
ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મધ્યપ્રદેશના કુંભમાં યોજાયેલી નેશનલ ગેમ્સ ક્રિકેટ સ્પર્ધામાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ઉત્કૃષ્ટ રમત તેઓએ દર્શાવી હતી. તો આજના આ સન્માન, આ તમામ લોકોને આપણે આજે સન્માનિત કર્યા છે અને તેને લઈને અમને લાગી રહ્યું છે કે જામનગરમાં પોતાનું એક આગવી એમણે ઓળખાણ તો બનાવી છે. સાથે સાથે આપણે એ પણ અમે જણાવીએ કે જેઓએ ખૂબ જામનગરમાં ન માત્ર જામનગરમાં પરંતુ આખા રાજ્યમાં જામનગરના વિકાસને પહોંચાડ્યું છે. જામનગરને વિશ્વના નકશામાં, દેશના નકશામાં ઝળહળતું કરવામાં ખૂબ મોટું પ્રદાન પણ તેવું છે. આ તમામ જે એવોર્ડી છે, જે વિજેતા થયા છે, તેમને ફરી વખત અમે અહીંથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને આપણી વચ્ચે અર્જુનભાઈ ઉપસ્થિત છે. વિનંતી કરું છું ખૂબ જ નમ્રતા સાથે તેમને આશીર્વચન માટે, તેમના ઉદ્બોધન માટે. બીજી નંબર જીલ્લા મહાસન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત જામનગરના પ્રથમ નાગરિક મેયર કાઢી નાખ્યું મારા બંને એવું શું સાથી કરવામાં દિવ્યેશભાઈ અકબરી અને મિર્ચભાઈ, ટીડી 13 ના એમપી મોન્ટુભાઈ, દીપકભાઈ અને કલેક્ટર શ્રી, કમિશનર શ્રી ઉપસ્થિત બધા જ જેમના સન્માન થયા એ પ્રતિભાશાળી જામનગરના નાગરિકો. તો અહીંયા સુધી રહ્યો છે. સૌથી પહેલા તો ટીડી 13 નો આભાર માની કે છેક અમદાવાદથી અહીંયા અહીંયાની પ્રતિભાઓ છે એને સન્માનિત કરી અને સન્માનિત કરીને એમનામાં રહેલી જે શક્તિઓ છે એ શક્તિઓ મારફતે બીજા લોકો પર પ્રેરણા મેળવે એવું કાર્યક્રમ આજે. અને બીજા અભિનંદન આપીશ જેમને જે પ્રતિભાશાળી નાગરિકો છે તેમને સન્માન મળ્યું, બધા જ નાગરિક ભાઈ બહેનો. હમણાં જ પ્રધાનમંત્રી શ્રી થોડા અઠવાડિયા પહેલા જ અમદાવાદ આવેલા અને ત્યારે એમને જામનગર, મોરબી અને રાજકોટના ત્રિકોણની યાદ કરી. કે વર્ષો પહેલા એમણે કીધું કે આ ત્રિકોણ છે, એ ત્રિકોણમાં એવા પ્રતિભાશાળી લોકો વસે છે કે એને કારણે આ ત્રિકોણ આવનારા દશકોમાં એ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું છે અને એના તરફ બહુ ઝડપથી ગતિ આ વિસ્તાર કરી રહ્યો છે. રાજકોટ છે એન્જિનિયરિંગ ઉદ્યોગ અને ઇન્જિનિયરિંગ ઉદ્યોગ, મોરબી છે તો મોરબીની અંદર સિરેમિક ટાઇલ્સ ઇન્ડિયાનું 60% પ્રોડક્શન ત્યાં થાય. એ ઉપરાંત બીજા જે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો ત્યાં છે અને આપણું જામનગર એટલે આખા ઇન્ડિયાનું બ્રાસપારનું હબ અને રિલાયન્સ, નાયરા કે બીજા ઉદ્યોગોની વાત કરીએ તો અલગથી વાત, પણ આ પ્રતિભાઓને કારણે આ શહેરને એક આગવી ઓળખ દેશ અને દુનિયામાં થઈ છે. જામનગરનો દસકો બધા કહેતા હતા ક્યારે આવશે ક્યારે આવશે, અને હમણાં જ દીપકભાઈ કહેતા હતા કે રાજકોટ નંબર 1 આવે, કદાચ 5 આઈટમોમાં જરૂર રાજકોટથી નંબર 1 છે. મીડિયા જગત ક્યાં છે, પોપ્યુલેશન વધારે છે, વેપારનો હબ છે, પણ ઘણી બાબતો એવી છે કે જેમાં જામનગર નંબર 1 છે અને એ ઓળખ અહીંયાની પ્રતિભાઓને કારણે જાગૃત થઈ છે અને એને લીધે જામનગર ક્રિકેટ હોય તો એમાંય જામનગર આવે, ત્રાસપાટ ઉદ્યોગ આવે તો એમાંય જામનગર આવે,
એનું બંદર, એનું આખું સ્થાન. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી હોય એ પણ અહીંયા વિશ્વની એક જ જગ્યાએ આવેલી હોય 2 રિફાઇનરી એ પણ અહીંયા. અને એક સમયે તો એવું હતું, હવે થોડું છે ત્યાં જામનગર આગળ નીકળ્યું તો મેડિકલનું હતું, એકમાત્ર મેડિકલ કોલેજ આઝાદી પછી સૌરાષ્ટ્રમાં એ અહીંયા. હવે તો સરકારે બહુ એમાં પ્રગતિ કરીને લગભગ બધા જિલ્લાઓમાં મેડિકલ કોલેજ. એટલે જામનગરનું એક આગવું સ્થાન છે, કોઈ ના નથી સર. અને હવે તો જે ગતિથી આગળ વધે છે એ આવનારા દશકાની અંદર ઘણા ક્ષેત્રોની અંદર જામનગર માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ ગુજરાત અને ભારતમાં પણ એ પ્રકારનો અહીંયા નકશો નવેસરથી ઉભરી રહ્યો છે. અને એમાં પ્રવેશદ્વાર થવાનું દ્વારકા. અને દ્વારકા યાદ રાખજો, આજ પછી 5 વર્ષ પછી દ્વારકા છે એ આજે પણ યાત્રાનું મોટું ધામ છે, પણ 5 વર્ષ પછી દ્વારકા છે એ આખા ભારતનું સૌથી વધારે યાત્રાળુ આવતું એ વિસ્તાર થઈ જાય. તમે નવાઈ ન પામતા સોમનાથ, દ્વારકા, પોરબંદર આ જે બેલ્ટ છે એની અંદર જે પોટેન્શિયલ પડેલું છે ટુરિઝમ પોટેન્શિયલ છે. દરિયા કિનારો છે, સૌથી મોટો આપણો પ્લસ પોઈન્ટ છે જામનગર. અને એનું જે કન્ટ્રીબ્યુશન છે એ પણ અદ્ભુત કહેવાય. જે રીતે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ આપે છે એ કન્સેપ્ટને કારણે આપણે જે મેન્યુફેક્ચરિંગ બહાર થતું એ બધા જ મેન્યુફેક્ચરિંગ આપણે આપણા દેશમાં કરવાનું. અને એમાં જે એમએસએમઈ જે વિસ્તારની અંદર સૌથી વધારે રહેવાનું એ વિસ્તાર નો દાયકો ફરી પાછો વધારે સારો. જામનગર હોય, મોરબી હોય કે પછી રાજકોટ, આ બધા શહેરો છે એના એન્ટરપ્રિનરને ખૂબ મોટો ફાયદો આવનારા દિવસોમાં થવાનો છે. મોટા મૂડીરોકાણો આવનારા 1-2 વર્ષમાં તમે અહીંયા બધી જગ્યાએ જોશો. હમણાં જાહેરાત થઈ પહેલી શિપ બિલ્ડિંગ, શિપ રિપેર વ્યવસ્થા છે એ વાડીલાલમાં અને એને કારણે જે એનો રાજપાટ ઉદ્યોગ છે કે બીજા બધા વેપાર છે એને ખૂબ પ્રોત્સાહન મળવાનું છે. બીજું શિપ બિલ્ડિંગ યાર્ડ છે એ પોરબંદરમાં આવી રહ્યું છે. એ પણ આપણા રાજ્ય અને દેશનું એક સૌથી મોટું જે કહી શકાય એવું શિપ બિલ્ડિંગ યાર્ડ ત્યાં પણ બનવાનું છે. કે આખો કોરિડોર આપણો જે સૌરાષ્ટ્રનો આ કોસ્ટલ કોરિડોર છે એનો સમય આવવાનો છે. અહીંયા આ બધી પ્રતિભાઓને સન્માન કર્યું એટલે હું ફરીથી નો આભાર માનું છું. મીડિયાનો તો પણ ફુગાવો થયો છે એટલે એમાં તમારે જોવા માટે શોધવું પડે કે ક્યાંય ટીવી ચેનલ જુઓ. કારણ કે એક વખત એવું હતું કે એક જ આપણે દૂરદર્શન કાયમી દર્શન કરવા પડતા, બીજી કોઈ ચેનલ હોય. એ પછી પહેલી ચેનલ હું માનું છું ત્યાં સુધી ઈટીવી રિજનલ ચેનલ તરીકે એક જ આપણે એમાં તો કે ચાલશે કે કેમ, પણ એ બહુ સારી રીતે ચાલ્યું ને એના પછી આવું એના પછી એવા અનેક ચેનલો આવી અને એમાં ઓબ્જેક્ટિવ જર્નલિઝમ કરનારી આ ટીવી 13 ચેનલ છે. એ ચેનલને ખરેખર શુભકામનાઓ આપું છું. ખૂબ ટૂંકા સમયની અંદર જે મિત્રો છે એમના એ બધાએ દર્શકો સુધી પોતાની જગ્યા બનાવી રાખી છે, પોતાની મહેનત. એટલે એમના બધા જ જે બોર્ડ મેમ્બર છે, બધા અમારા મિત્રો છે, એડિટર દીપકભાઈ અને આ બધા જ આખી ટીમ ખૂબ ખૂબ મારી વતી અભિનંદન આપું છું, શુભકામના પાઠવું છું. અને જે પ્રતિભાનું સન્માન થયું છે એમને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું. એ ખૂબ પ્રગતિ કરે આવનારા દિવસોમાં પોતાના ક્ષેત્રમાં એવી એમને પણ શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય.
આપણી વચ્ચે જામનગરના લોકલાડીલા સાંસદ આવ્યા છે. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. બંનેને તમારી ગેરહાજરીમાં બહુ યાદ કર્યા. અમારે તો ભાઈ બહેનની જોડી છે, વર્ષોથી બેન સાથે હું સંકળાયેલો છું. આપ નહોતા તો આ બેને કીધું કે તમે નહીં આવો, મેં કીધું આવશે બેન. અમે તમારો ઇન્ટરવ્યુ લેવાના છીએ. એવું ચાલે નહીં ને. મને તો અમદાવાદથી અમે જેમ અર્જુનભાઈએ કીધું કે આપના આંગણે આવ્યા હોય, અમારો કોઈ સ્વાર્થ નથી. અમારી એક ઈચ્છા એવી હતી કે જે ફંક્શન અમદાવાદમાં થાય છે એ અમે જામનગરને આંગણે લઈને આવ્યો છું. જામનગરના સાંસદ ન હોય ન ચાલે ને. બેન મારી વિનંતીને બધા કાર્યક્રમો છોડીને આવ્યા છે. બેનનું સ્વાગત કરશે નેહા ગઢવી. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. TV13 ને લઈને બહુ મહત્વની જાહેરાત આજે સ્થાનિક કક્ષાએ કરી રહ્યા છીએ. અહીંયા TV13 ની ટીમમાં એક વ્યક્તિ સલમાન તો કામ કરી રહ્યા છે, પરંતુ એની તાકાત વધારવા માટે જામનગરના એક ગૌરવશાળી પત્રકાર જે પોતે એવું માનતા હતા કે હમણાં કંઈ કામ નથી કરવું. મેં કીધું ભાઈ બા રિટાયર થાય, બાપુજી રિટાયર નથી થતા. એટલે એ રિટાયર કરવાની મેં ના પાડી અને મારા જૂના સાથીદાર હિરેન ત્રિવેદી ઉભો થયો ભાઈ. જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરો. આજથી TV13 પરિવાર સાથે જોડાય છે. હવે એક નહીં બે વ્યક્તિ કામ કરશે કે જેથી હાલાર ને અમારે હલબલાવવું છે પોઝિટિવ ન્યૂઝમાં, નેગેટિવ ન્યૂઝમાં નહીં. તો એના માટે અમારા બે વ્યક્તિઓ કામ કરશે. ને હિરેન ત્રિવેદી કોઈ એવું વ્યક્તિ નહીં હોય આખા જામનગરમાં કે જે ન ઓળખતા હોય. એક પોઝિટિવ લાઈન સાથે આગળ વધનાર પત્રકાર. અને 1+1 2 નહીં પણ 1+1 11 કરીને અમે કામ કરશું. થેન્ક યુ વેરી મચ. ઉદયમને મને ના પાડી છે બોલવાની, પણ મારા તો બેન છે, હું તો બધું કહો છે એમને એ ચાલે જ નહીં. અમારા બે ભાઈ છે તો ભાઈ બહેનની જોડી 25-30 વર્ષથી છે. અમે બે જણા એકબીજાથી રિસાઈ પણ જાય. પછી મારે તો બેન છે, મારે બનાવવા જવું પડે ભાઈ તરીકે. એટલે આપને બે શબ્દો અમારા માટે TV13 માટે કહેવા પડશે. પ્લીઝ વેલકમ. જોરદાર તાળીઓથી સ્વાગત કરો. એટલે કદાચ ખ્યાલ ન હોય કે બિચારા એકદમ સીધા દિલ્હીથી આવ્યા છે. હું આપને જણાવી દઉં બેન કે જે અમદાવાદમાં મહાસન્માન કાર્યક્રમ ટીવીના થતા હોય છે, નરેન્દ્રભાઈ જેમ ધ્વજવંદન કાર્યક્રમ ગાંધીનગરથી રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, ભરૂચ, અંકલેશ્વર, ગાંધીધામ બધે લઈ ગયા. તો અમને પણ એવું થયું કે આ લોકોને જામનગરના બે ત્રણ લોકોને અમદાવાદ બોલાવવા, એટલે કરતા જામનગરના આજે 19 મોટા માથાઓનું જેમને જામનગરનું ગૌરવ વધાર્યું છે એવા લોકોનું આજે જામનગરના આંગણે TV13 સન્માન કર્યું છે માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા અને બીજા મહેમાનોના હાથે. આ બાજુ આવી જાઓ. કીધું એવી રીતે TV13 નું મહાસન્માન જામનગર આપણી વચ્ચે આજે પહોંચ્યું હોય ત્યારે અત્રે ઉપસ્થિત આપણા પ્રભારી મંત્રી એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, અમારા મેયર બેન મોનિકાબેન, મારા બંને દોડતા ધારાસભ્યો ભાઈ મેઘજીભાઈ, ભાઈ દિવેશભાઈ, આ ચેનલના પ્રમોટર્સ એવા શ્રી મુન્નાભાઈ ગઢવી, અહીં દીપકભાઈ બધું કહી જ દીધું છે એટલે એડિટર ઇન ચીફ શ્રી દીપકભાઈ રાજાણી, કલેક્ટર શ્રી, આપણા કમિશનર શ્રી, ઉપસ્થિત સર્વે ચૂંટાયેલા મહાનુભાવો, અધિકારીગણ, પદાધિકારીશ્રીઓ અને
આખું TV13 નું પરિવાર અને વિશેષ કરીને આજે સન્માનિત થતા આપણા જામનગરના સર્વે સન્માન્ય આગેવાનો, ઉપસ્થિત અન્ય સર્વે આમંત્રિત મહાનુભાવો, એક હું માનું છું TV13 નું એક ખૂબ સરસ એક ઇનિશિયેટિવ કહેવાય કે જ્યાં એક મહાસન્માન નો કાર્યક્રમ એ લોકો અમદાવાદ સ્તરે રાજ્યનો રાખતા હતા કે જામનગર માં આવી અને આ કાર્યક્રમ કરવાનો. હું માનું છું કે આજના સમયમાં એક પર્સનલ કનેક્ટ ખૂબ જરૂરી હોય છે. ઘણી વખત એવા અનેક અનસંગ હીરોઝ હોય છે જે ઘણું બધું મોટું યોગદાન સમાજ સેવામાં, અન્ય કોઈ કાર્યમાં, જાગૃતતા અભિયાનોમાં ખૂબ મોટું કાર્ય કરતા હોય, ખૂબ મોટું યોગદાન આપતા હોય. પણ તમે અમદાવાદ બેઠા કાર્યક્રમ કરો તો સ્વાભાવિક રીતે તમને એ નાના ક્લસ્ટરમાં તમામ લોકોની માહિતી કદાચ ત્યાં સુધી ના મળતી. એટલે હું હંમેશા આ વાત કહેતી હોઉં છું કે જે આપણા અનસંગ હીરોઝ છે એને પોતાને નામની, પોતાને કોઈ પ્રસિદ્ધિની કોઈ અપેક્ષા નથી હોતી, તો એક સેવાભાવથી સમાજમાં કોઈને કોઈ રીતે શિક્ષણ હોય, અન્ય સેવાના ક્ષેત્રો હોય, ક્યાંક ને ક્યાંક યોગદાન આપતા હોય છે. પણ એને એકનોલેજ કરવા એ પણ આપણા સૌની ફરજ છે. આજે સોસાયટી એઝ અ સોસાયટી વી શુડ એકનોલેજ, આપણી એક ફરજ છે કે આપણે લોકોને એકનોલેજ કરીએ. મને લાગે છે કે પર્સનલ કનેક્ટના માધ્યમથી આજે TV13 એ જે રીતે એકનોલેજમેન્ટ માટે આ મહાસન્માનનો કાર્યક્રમ આપણી વચ્ચે લઈને આવ્યા છે, ખૂબ સરાહનીય છે. હું આખી TV13 ની ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું. અને હું એવું માનું છું, આમ તો મારી પહેલા અર્જુનભાઈએ બધી વાત કરી હશે, પણ આજે એઝ અ ન્યૂઝ ચેનલ આપણી એ જવાબદારી અને દાયિત્વ ખૂબ વધી જતું હોય છે. કારણ કે જે રીતે આપણું યુથ અત્યારે ડેવલપ થાય છે, જે રીતે આપણે એને કઈ રીતે ચેનલાઇઝ કરવા એ આપણે નથી, અને એમાં મીડિયા ખૂબ મોટી ભૂમિકા ભજવતું હોય છે કે આપણે આપણા યુથને, ભવિષ્યના ભારતને, આજે વિશ્વનો સૌથી યુવા દેશ હોવાનો ગર્વ આપણે લેતા હોય તો યુવાનને કેમ એનું ઘડતર કરવું અને આવતા દિવસોમાં રાષ્ટ્ર નિર્માણની દિશામાં મજબૂતીથી યોગદાન આપી શકે એ પ્રકારે આખું એક પ્લેટફોર્મ એમના સુધી પહોંચાડવું, એમાં મને લાગે છે કે મીડિયાની ખૂબ મહત્વની ભૂમિકા છે. અને મને ખાતરી છે કે TV13 ની આખી ટીમ એ આપણી આખી સાંસ્કૃતિક ધરોહર હોય, આપણો ઐતિહાસિક વારસો હોય, અથવા આજના યુવાનોને જવાબદારીની દ્રષ્ટિથી પણ જે રીતે આપણે એમને કદર કરી અને ચેનલાઇઝ કરવાના છે એ દિશામાં ખૂબ યોગદાન આપતી રહી છે. ભવિષ્યમાં આપશે એ વાતની મને ખાતરી છે. ત્યારે આજે સન્માનિત થતા જામનગરમાં અલગ અલગ સ્તરે, અલગ અલગ ક્ષેત્રમાં તમારા બધાના યોગદાન વતી હું એ આપ સૌને હૃદયપૂર્વક વંદન કરી અને અભિવાદન કરું છું. અને TV13 ને આજે આપ સૌને જે સન્માનિત કર્યા અને આ પ્રકારે જામનગરમાં હમણાં દીપકભાઈ કીધું કે અમારે કોઈ સ્વાર્થ નહોતો, અમે તો અહીં માત્ર બધાનો વાસો થાબડવા આવ્યા છે અને આપણે બધાએ એ વાસો થાબડવાની જરૂર અને વાસો થાબડાય એની પણ જરૂર બધાના એક માનસિકતા બની ગઈ, બધાને પાડી દીધું. નકારાત્મક આપણે બધું સાંભળવા મળે, બધું જોવા મળે, નકારાત્મકને લાઈક્સ વધુ મળે, નકારાત્મકમાં નેગેટિવિટીમાં ઇન્ટેલિજન્સ લોકોનું વધુ દેખાય, ઇન્ટરેક્શન વધુ દેખાય. તો મને લાગે છે આપણે બધાએ સંકલ્પ કરવો જોઈએ કે ક્યાંક સકારાત્મકતાને પણ મજબૂતીથી આગળ વધારશું, એને એપ્રિશિએટ કરશું. મને લાગે છે કે એપ્રિશિએશનની દિશામાં આજે TV13 આપણી વચ્ચે આવ્યું છે. આખી ટીમને ખૂબ ખૂબ અભિવાદિત કરી સૌ વચ્ચે બનાવવાનો આજે દીપકભાઈ સ્પેશિયલી જે લાવો હોય પછી બદલે દીપકભાઈ આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માની સૌને હૃદયપૂર્વક શુભકામના.
છે અમારા ટીમને વધુ પ્રોત્સાહિત કરવા માટે ખાસ તેઓની ઉપસ્થિતિની અમે નોંધ લઈ રહ્યા છે અને હવે આપણે આ પહોંચ્યા છે આજના આ ગૌરવભર્યા સમારોહની અંતિમ ઘડીએ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનારા તમામ મહાનુભાવો, અતિથિઓ, એવોર્ડ વિજેતાઓને ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર તો માનીએ છીએ. આભાર વિધિ માટે આમંત્રિત કરું છું હું ટીવી 13 જામનગરના અમારા સહયોગી, નવા સહયોગી હિરેન ત્રિવેદીને. મંચસ્થ મહાનુભાવ, અમારા લોકલાડીલા માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, જેમને ગમે ત્યારે ફોન કરો ત્યારે હંમેશા વિકાસનું કામ હોય કે જામનગરની કોઈ પ્રશ્ન હોય એમાં સદાય તત્પર રહેતા એવા માનનીય સાંસદ શ્રી પૂનમબેન મેડમ, જામનગરના પ્રથમ નાગરિક મોનિકાબેન વ્યાસ, આ ઉપરાંત પરિવારના એમડી શ્રી, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા કે જેઓ પાલાવડ વિસ્તાર સંભાળે છે તેઓ શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ પ્રશ્નને લઈને પાછું નથી આવતું અને તમે કોલ કરો કે કોલ બેક પણ આવે એવા માયાળુ સ્વભાવના કલેક્ટર શ્રી પરિમલભાઈ મંડિયા, એવા જ અધિકારી શ્રી, જામનગરના વિકાસને વેગ આપી રહ્યા છે તેવા માનનીય કમિશનર દીપેશભાઈ મંડિયા તથા અમારા ચેનલના હેડ કે નિવૃત્ત થવાની તૈયારીમાં હતો, નિવૃત્ત થઈ ગયો હતો, બીજા દિવસો મળ્યા. લેખક પ્રવૃત્તિ મહાતા આ ફીલ્ડ મારા માટે નવું છે. અમને તાત્કાલિક મને મળીને કીધું ક્યાંય નથી જવાનું, નિવૃત્ત પણ નથી થવાનું. એટલે આજે આ પરિવાર સાથે જોડાયેલો છું. જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચેરમેન શ્રી મોનાણી સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ, રવિનાબેન, અમૃતભાઈ મોદી તથા સન્માનિત તમામ મહાનુભાવો, કૃપાનાય સાહેબ સહિતના તમામ સન્માનીય મહાનુભાવોનું આ પરિવાર ખૂબ ખૂબ સ્વાગત કરીને આભાર વ્યક્ત કરે છે. ભવિષ્યમાં પણ જામનગરના દીપકભાઈના માર્ગદર્શન અમારી ટીમ સતત કાર્યરત રહેશે. પોઝિટિવ રિપોર્ટિંગ માટે અમે જાણીતા છીએ અને આપને બધી પણ વિનંતી કે અમારો સહકાર આપશો. આ તકે ફરીથી અમારી ટીમ તરફથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ. થેન્ક યુ સો મચ. આ મહાસન્માન પુરસ્કારના તમામ એવોર્ડીને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન. આપ તમામ લોકો પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાંથી ઉપસ્થિત રહ્યા આપ તમામનો પણ ખૂબ ખૂબ